આરોપીને મળ્યા હતા તમે? મળ્યા મારા સગા સંબંધી ગયા એટલે કઈ પોલીસ સ્ટેશનમાં ગયા હતા તમે? માનકા તો ગયા હતા આપણે નસળા જો હતો હા. પીએસબી મને મળવા લીધો જીતુબેનો જો મને મળવા લીધો મારો તો ગાય નહીં સમજતો અને હમણાં મારી પપ્પા દ્વારા મને મારી પણ ખડી ગયા એમ ક્યાં પોલીસવાળા ક્યાંથી પીએસબી હમા મને મળવા લીધો અને મને ખડી ગયા મારો લેખા નિવેદન લે એટલે તમે એક કામ કરું, હા. તમારી અરજી હું લઈ લઉં છું હા. અને એસપી સાહેબનું સૂચના આપી દઉં છું. હા. તમે જેને એસપી સાહેબને મળજો અને એસપી સાહેબની જે કાર્યવાહી કરવાની હશે એ કાર્યવાહી એસપી સાહેબ કરશે. સુમર પકડતા નથી પોલીસ વાળો સુમર પકડતા નથી માનકા સાળો પકડતો નથી આપણે નચાળો બધી વાત ચેતનભાઈ થોડુંક તમે એસપી સાહેબને મળ્યા? ક્યાં મળ્યા હતા? એટલે બાર મહિને ભેગો થઈ ગયા ચલો અત્યારે ફરી સૂચના આપી દઉં છું. હા. આજથી 4 દિવસ પહેલા આંગણિયા યુઝ થઈ હતી ક્યાં? અંજાર કચ્છ. બરોબર. હજી સુધી તો ખાલું બી નથી મળ્યા, પૈસા બી નથી મળ્યા, સોનાની ચેન નથી મળી. એફઆઈઆર દાખલ થઈ છે? હા, એફઆઈઆર દાખલ થઈ છે 4 વર્ષ પહેલા? 4 વર્ષ પહેલા કોપી છે કઈ પોલીસ સ્ટેશનમાં થઈ છે? અંજાર પોલીસ સ્ટેશન. મોબાઈલ ને ગાડી પર પડી ગયા છે, બીજા મુદ્દામાલ કંઈ મળતા નથી. અને આરોપી કેટલા પકડાયા, કેટલા બાકી છે? એકેય નથી પકડાયા. તો પછી મુદ્દામાલ ક્યાંથી મળી? ખબર નહીં. એટલે બિનવારસુ મુદ્દામાલ મળ્યો એવું પોલીસ કહે છે. ગાડી અને મોબાઈલ. એફઆઈઆરની કોપી સાહેબ સાથે છે. સાથે છે? હા, પાછી એટેચ કરી. એ કોણ? અંજાર પોલીસ સ્ટેશન. અંજાર પોલીસ સ્ટેશન. તમે એમના સાથે જ. સાથે જ છો? ચલો કરો સૂચના. દિનેશભાઈ ક્યાંથી આવો છો? સામખિયાળથી આવે છે. હા, શું તકલીફ છે? મારા પપ્પાને એક ભાઈ છે હું માથાના ભાગે છરી કે ધારદાર વસ્તુ વણી દીધી છે હા. ને અમે ફરિયાદ લઈને 7 દીથી જઈએ છીએ હું 6 દી મારા પપ્પા દાખલ હતા અહીંયા હોસ્પિટલમાં 7 દી રોજ જઈએ હું ક્યાં જાઓ છો? સામખિયાળી પીએસઆઈને મળ્યા હતા. હા. એનું કેવું એમ છે કે હું કોઈ કલમ લાગશે ને મારા હેઠળ સાહેબ તમે એટલે ગુનો દાખલ થઈ છે કે નથી થઈ છે? નહીં ભાઈ લેતા જ નહીં કે અમે કી એમ કરીએ ને હું સામેવાળા ભાઈ માથા ભારે એ તો એનું કેવું એમ છે કે માથા ભરે છે એટલે દેશી દારૂ વેચાઈ મળતો રહે છે. સાહેબનું ધંધો કરે. તમે ના શું કામ? એક આ વ્યક્તિને કહેવાનું, એક જ વ્યક્તિને કહેવાનું. મારા પપ્પા હે હા. એ ભાઈ દેશી દારૂ વેચાય હા. એવું લાગે કે કદાચ એની પોલીસમાં આવજે હશે પણ આ માથાકૂટ થઈ શું કામ નહીં સર તમારે? એ મારો નનકો ભાઈ ને મારા પપ્પા ખાલી મુકાવા ગયા નનકો શું ભાઈ કરવા ગયા? નનકો એ મને ગાળું દેતો હતો ઈ હા. મારા નનકા ભાઈને ઓકે ઓકે. તો મારા પપ્પા એ ભાઈ મારા રૂબરૂ મારા ઘરની પાછળ આવ્યો વટવા તો મારા પપ્પા જોઈ ગયા કે વઢો નહીં છોડા આજે સાંજ સુધીમાં તમારા એફઆઈઆર દાખલ થઈ જશે. ચિંતા નહીં કરવાની. તમારી ચીઠ્ઠી ક્યાં છે? ચીઠ્ઠી